જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે મફત સિલાઈ મશીન યોજના વિશે ચર્ચા કરવાના છીએ. સિલાઈ મશીન મહિલાઓ માટે આવકનું એક મુખ્ય સ્ત્રોત છે, પરંતુ શું આ સિલાઈ મશીન યોજના ચાલુ છે કે હજુ ચાલુ નથી, અને ચાલુ છે તો હવે કેવી રીતે મહિલાઓને આની અંદર ફોર્મ ભરવાના છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો મહિલાઓને સ્વરોજગાર તરફ આગળ વધવા માટે 2026ની અંદર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મુકાઈ છે. આ યોજનાનું નામ છે મફત સિલાઈ મશીન યોજના. આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવશે, જેથી તેઓ ઘરેથી કામ કરી અને નિયમિત આવક મેળવી શકે. આ પહેલનો જે હેતુ છે એ મહિલાને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને પરિવારની આવકની અંદર વધારો કરવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓને સિલાઈ મશીન મફતમાં અથવા તો સંપૂર્ણ સબસિડી સાથે આપવામાં આવે છે. કેટલીક જગ્યાએ સિલાઈ સંબંધિત પ્રાથમિક તાલીમ પણ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે, જેથી મહિલાઓ કામ શરૂ કરવા માટે તૈયાર થઈ બની શકે. અને આ યોજના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ રાજ્ય સ્તરે પણ અમલમાં મૂકવામાં આવી છે. હવે યોજના તો ઘણા ટાઈમથી ચાલે છે, પરંતુ 2026ની અંદર શું નવું છે તો કે 2026ના અપડેટ મુજબ અરજીની જે પ્રક્રિયા છે એ વધુ સરળ અને જટિલ બનાવવામાં આવી છે. હવે મહિલાઓએ ઓનલાઈન અરજી કરવી પડશે, દસ્તાવેજ પણ ઓનલાઈન અપલોડ કરવા પડશે અને અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જ ચેક કરવું પડશે. આથી સમય અને ખર્ચ બંનેની અંદર બચત થશે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે તો કે આ યોજનાનો લાભ બેરોજગાર મહિલા, આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ, પરિતા સ્વસહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓ લઈ શકે છે. ઉંમર અને આવક મર્યાદા મુજબ બદલાઈ શકે છે, પરંતુ મુખ્ય લક્ષ્ય ઘરેથી કામ કરવાની ઈચ્છા ધરાવતી મહિલાઓ છે. મિત્રો, વાત કરીએ તો સિલાઈ મશીન મળ્યા બાદ મહિલાઓ કપડાં સિલાઈ, રિપેરિંગ, બ્લાઉઝ, ચૂણીકામ, યુનિફોર્મ જેવી સિલાઈ કરી શકે છે અને પોતાની આવક વધારી શકે છે. મિત્રો, વાત કરીએ સ્થાનિક બજાર, સ્કૂલ અથવા તો ઓળખ પાસેથી કામ લઈને પણ ઘરે જ રોજગારી શક્ય બને છે. મિત્રો, આ યોજના અંતર્ગત મહિલાઓને 15,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે અને આ સહાય સીધી જ લાભાર્થીના બેંક ખાતાની અંદર જમા થાય છે, જેથી વ્યક્તિ મશીન ખરીદી શકે અને વ્યવસાય પણ શરૂ કરી શકે. મિત્રો, વાત કરીએ તો મશીન માટેના ખર્ચનો મોટા ભાગનો ખર્ચ સરકાર ભરતી હેઠળ હોવાથી માત્ર નાની અંશની રકમ લાભાર્થી દ્વારા ભરવી પડે છે. મિત્રો, વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત હવે તમે સિલાઈ મશીન યોજનાનો લાભ લઈ શકો છો. પહેલા ગુજરાતની અંદર માનવ કલ્યાણ યોજના ચાલતી હતી, પરંતુ હવે માનવ કલ્યાણ યોજના બંધ કરવામાં આવી છે અને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો, આના માટે લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ, હસ્તકલા, સિલાઈ, ટેલરિંગ કામમાં કાર્યરત હોવો જોઈએ અને અગાઉ યોજના હેઠળ સહાય ન લીધેલી હોવી જોઈએ. મિત્રો, વાત કરીએ તો અરજી માટે આધાર કાર્ડ, બેંક ખાતા અને આર્થિક દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે. યોગ્ય દસ્તાવેજ સાથે અરજી કરવાથી સરળતા અને સુરક્ષિત ફંડ તમારા ખાતાની અંદર આવી શકે છે. મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં તો તમારે બેનિફિશરી ઓનલાઈન પોર્ટલ અથવા તો નજીકના કોમન સર્વિસ સેન્ટર મારફતે તમે અરજી કરી શકો છો. પોર્ટલની ઉપર લોગિન કરી આધાર કાર્ડ, બેંક ખાતાની વિગત અને લાઇવલીહુડ અને સ્કિલ સર્ટિફિકેટ આની અંદર દાખલ કરવું પડશે. એકવાર ફોર્મ સબમિટ થઈ જાય ત્યારબાદ પોર્ટલ ઉપરથી બેનિફિશરી પોતાના સ્ટેટસ અને ફંડ ટ્રાન્સફરને રિયલ ટાઈમ જોઈ શકે છે અને આ પ્રક્રિયા ખોટી માહિતી અથવા તો વિલંબને અટકાવવામાં મદદરૂપ થાય છે. મિત્રો, વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા 2026ના મુખ્ય લાભની અંદર આપણે વાત કરીએ તો આની અંદર ખાલી 15,000 રૂપિયા મશીન માટે નથી મળતા, પરંતુ સબસિડી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે અને એકવાર 15,000 રૂપિયા મળી જાય ત્યારબાદ 1,00,000 રૂપિયાની સહાય પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો આ સ્કીમના પાત્રતા માપદંડ અનુસાર અરજદારની જે ઉંમર છે એ 20 વર્ષથી લઈ અને 40 વર્ષની હોવી જોઈએ. તેમના કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ અને અરજદારે અગાઉ આવી કોઈ સરકારી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ. પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજનાની અંદર મહિલાઓને કૌશલ વિકાસ,
તાલીમ પણ આપવામાં આવે છે અને ટ્રેનિંગ દરમિયાન તેમને આધુનિક ટેકનિકો અને બજારની માંગ અનુસાર કામ કરવાનું પણ શીખવવામાં આવે છે. આનીથી મહિલાઓ કોમ્પિટિશનની અંદર આગળ વધે છે અને મહિલાઓ આત્મનિર્ભર બને છે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.